भारत का रहने वाला हूँ, भारत के बाद सुनाता हूँ। ઇન્ડિયાને ભારત બનાવીએ। મિત્રો, આપણે વૃક્ષોનું જતન કરવું જોઈએ, નાનપણથી શીખવાડવામાં આવ્યું છે, પરંતુ નાનપણથી જ વસ્તુ વાપરીને ફેંકી દેવાનું પણ શીખવાડવામાં આવ્યું છે। ધારો કે નોટબુક લખી અને એને પસ્તીમાં આપી દો। પેન્સિલ તો પેન્સિલનો કચરો ગમે ત્યાં નાખી દેવાનો। મિત્રો, અહીંયા બે વિદ્યાર્થી આપેલા છે। એક વિદ્યાર્થી પેન્સિલનો કચરો ફેંકી દે છે અને બીજો વિદ્યાર્થી પેન્સિલનો કચરો જમા કરે છે। મિત્રો, જીવન સરિતા પ્રાથમિક શાળા કોન્સેપ્ટ નવો લઈને આવ્યો છે। આમ જોવા જઈએ તો એ જૂનો જ કોન્સેપ્ટ છે। પર્યાવરણની રક્ષા માટે આજે નોટ, પેન્સિલ અને કલર પેન્સિલ લઈને આવી રહી છે। મિત્રો, તમે બોક્સ પાછું આપો તો તમને 5 રૂપિયા મળશે। પેન્સિલ વાપરો અને એનો છોલ છે એ ભેગો કરો, તમને 1 કિલોના 5 રૂપિયા પાછા આપવામાં આવશે। નોટબુક વાપરો અને 1 નોટના 5 રૂપિયા પાછા મળશે। શું આ શક્ય છે? હા, 100%। જીવન સરિતા પ્રાથમિક શાળાના બાળકો અત્યારે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે, પરિશ્રમ કરી રહ્યા છે। અને મિત્રો, આ રૂપિયા આપવાનો કે કમાવાનો કોઈ હેતુ નથી, પરંતુ કેજીથી બાળકને એટલું શીખવાડવામાં આવે કે આ જે કચરો છે એ કચરો નથી, આ ઉપયોગી છે, રિસાયકલ ફરી રીયુઝ થઈ શકે છે। મિત્રો, તો એ સમજાવવા માટેનો આ મોટો પ્રયત્ન છે। દરેક વાલી મિત્રો, દરેક સર્કલના લોકો જો આવી પેન્સિલ, આવી નોટબુક વાપરશે તો કેવું સારું।